નમસ્તે દોસ્તો, મારું નામ નીતુ છે અને હું રાજકોટની અંદર રહું છું. આ વાત તે સમયની છે જ્યારે મારી ઉંમર 21 વર્ષની હતી. મારા ઘરથી થોડીક દૂર એક નાનો એવો આશ્રમ આવેલો છે. 2-3 દિવસથી આશ્રમમાં એક નવા બાબા આવેલા હતા. તે પોતાને બ્રહ્મચારી ગણાવતા હતા. તેની ઉંમર લગભગ 37-38 વર્ષ જેવી, પરંતુ તેમનું શરીર ખૂબ જ કસાયેલું હતું. તે આશ્રમમાં અઠવાડિયામાં 4 થી 5 વાર જતી હતી. હું જ્યારે ત્યાં જતી તો તે મને તાકીને જોઈ રહ્યા હતા. મને તેમની નિયત ઉપર શક હતો, પરંતુ મને સારું પણ લાગતું હતું કારણ કે તે ખૂબ જ સુંદર હતા. આમ તો તેનો રંગ કાળો હતો, પણ જોવા માટે આકર્ષિત લાગતા હતા. એક વખત હું આશ્રમમાં ગઈ. મેં જોયું કે બાબા ખુલ્લામાં નળ નીચે સ્નાન કરી રહ્યા છે. તેને મારી તરફ જોયું અને થોડું હસ્યા અને મને રાહ જોવા માટે ઇશારો કર્યો. તેણે એક આછી ધોતી પહેરી હતી. પટારામાં રાખેલો સામાન દરેકને દેખાઈ રહ્યો હતો. તેમને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે ખજાનો ખૂબ જ મોટો હતો. મેં ક્યારેય આવો ખજાનો જોયો ન હતો. મને તે મેળવવા લાલચ જાગી. સ્નાન કરીને તે મારી પાસે આવ્યા અને કહ્યું, ચાલ તને હું વિધિ કરાવું. આટલું કહેતા તેણે મારી થાળીમાં એક ચિઠ્ઠી મૂકી. તેમાં લખ્યું હતું કે તું ખૂબ જ સુંદર છો. આ વાંચતા જ મનોમન ખુશ થવા લાગી. ત્યાર પછી હું વિધિ કરીને મારા ઘરે આવી ગઈ. ઘરે આવીને હું આરામ કરી રહી હતી ત્યારે મને એક સપનું આવ્યું અને મેં સપનામાં જોયું કે બાબા મારી સાથે વિધિ કરી રહ્યા છે અને મને મજા પણ આવી રહી હતી. મારું સપનું તૂટી ગયું એટલે હું મનોમન વિચારવા લાગી કે કાશ સપનું સાચું થઈ જાય. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને હું આશ્રમે ગઈ, કારણ કે મારે એ પણ જાણવું હતું કે તેની કેવી હાલત થઈ રહી છે. આજે પણ તે સ્નાન કરી રહ્યા હતા. તેણે મને બેસવા માટે ઇશારો કર્યો. સ્નાન કરીને તેણે ફરીવાર મને કીધું, તમને પૂજા અર્ચના કરાવું છું. વિધિ કરતા તે અમારી તરફ જોઈ રહ્યો હતો. થોડીવાર પછી મેં તેમને ચિઠ્ઠીની બાબતમાં પૂછ્યું. તેણે ફરીવાર મને કહ્યું કે તું ખૂબ જ સુંદર છે. મેં તેમને કહ્યું, તમે તો બાલ બ્રહ્મચારી છો, તો તમને આવી વાત શોભતી નથી? તો તેમણે કહ્યું કે હું બ્રહ્મચારી છું, પણ હું પણ એક માણસ છું અને મનુષ્યનું મન ક્યારે ભટકી જાય તેને ખબર રહેતી નથી. તેણે મને પૂછ્યું કે જ્યારે હું સ્નાન કરી રહ્યો હતો ત્યારે તારી નજર ક્યાં હતી? હું શરમાઈ ગઈ અને હિંમત કરીને બોલી કે હું પટારામાં રાખેલો ખજાનો જોઈ રહી હતી. બાબાએ મુસ્કરાઈને મને કહ્યું કે એક ખજાનો તારો પણ થઈ શકે છે. શું તારે ખજાનો ન જોઈએ? મેં તેને કહ્યું કે તે ખજાનો કઈ રીતે લઈ શકું, કારણ કે મને લાગે છે કે તે ખૂબ જ વજનદાર છે. તેણે થાળીમાં રાખેલા સફરજન ઉપર નજર કરીને જોયું. આ સફરજન ખૂબ જ મીઠા હશે. તો મેં કહ્યું કે બાબા, શું તમે તેને ખાવા માંગો છો? તો તેણે હા પાડી. મેં કહ્યું, સફરજનના બદલામાં તમને મને પટારામાં રાખેલો ખજાનો આપવો પડશે. તે તૈયાર થઈ ગયા. મેં તેમને સફરજન ખાવા માટે આપ્યા અને જ્યારે બાબા ખજાનો આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક આશ્રમમાં લોકોની ભીડ વધવા લાગી. મિત્રો, કહાનીનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરશો. ફરી મળીશું એક એવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આભાર. વિડીયો કાલ્પનિક છે, વાર્તા કાલ્પનિક છે. આમાં આવવાવાળા પાત્રો પણ કાલ્પનિક છે મિત્રો. ટાટા, બાય બાય.